કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય વાપીમાં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમે આમ આદમી પાર્ટી અને ભાજપમાં મોટું ભંગાણ કરશું. ભાજપમાં તો કોઈ ભંગાણ પડવાનું છે નથી, પણ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડવાની વાત કરે છે. બીજી બાજુ ચૈતર વસાવાએ નાના પોંડામાં કોંગ્રેસના 300 થી 400 કાર્યકર્તા જોડ્યા અને બીજા દિવસે આ જ વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય એમની સાથે અવારનવાર પ્રોગ્રામ કરે છે અને એક પણ વાર કોંગ્રેસના ધારાસભ્યએ ચૈતર વસાવા વિરુદ્ધ સ્ટેટમેન્ટ નથી આપ્યું. ચૈતર વસાવાને એમ નથી કીધું કે અમારી પાર્ટીના કાર્યકર્તા તમે કેમ તોડો છો. એ બતાવે છે કે ચૈતર વસાવા અને વાસદાના કોંગ્રેસના ધારાસભ્યની પૂરી રીતે સાઠગાંઠ છે અને ભાજપના દરવાજા તો એમની માટે બંધ જ છે, કારણ કે ભાજપમાં આવા જે ભારત વિરોધી, હિન્દુ વિરોધી, આદિવાસી વિરોધી નેતાઓની જગ્યા નથી. એટલે વાસદાના કોંગ્રેસના ધારાસભ્યો માટે ભાજપના દરવાજા બંધ છે અને કોંગ્રેસ 100% 2027માં હારવાની છે. એટલે આમ આદમી પાર્ટીમાં કુદાકડો મારવા માટે આ બધા ગતકડા કરી રહ્યા છે, સાઠગાંઠ કરી રહ્યા છે.